હેલો. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સુપ્રભાતમ. ધોરણ 10 ગણિત પ્રકરણ 5 એમાં જે આપણે થોડાક એમસીક્યુ જોઈએ. એમસીક્યુ એવું નહીં કે ભાઈ ચલો ભાઈ 1-2 માર્ક્સના જ પૂછાય છે શું જોવા એમ આ વિડીયો, પણ એવું નહીં. આ એમસીક્યુ જોશો તમે સમજશો તો તમને આખું ચેપ્ટર ક્લિયર થઈ જશે. ઓકે, ચલો તો લેટ સ્ટાર્ટ. એમસીક્યુમાં જવાબ તમને આપી દીધેલો છે. અહીંયા જોશો તો જવાબ એનો એ છે, પણ સોરી જવાબ છે, અરે ક્યાં હો રહા હે, ડી. પણ એ ક્યાંથી આવ્યો એ જરા જોઈ લઈએ. તો અહીં જોશો રકમમાં A3 બરાબર 8 છે, તો એનું સીધું લખું છું A પ્લસ 2D बराबर 8. अरे नहीं लिख रहा. अच्छा चलो फरीથી કરવું પડશે, પેન નહીં ચલ રહી. ચલો જવાબ તો ડી છે, પણ જોઈએ કેવી રીતે આવ્યો છે. A3 બરાબર 8 છે, તો એને લખાય A3 દેટ મીન્સ A પ્લસ 2D બરાબર 8. ઓકે, A7 બરાબર 24 છે રકમમાં. ઓકે, તો એને લખાય A પ્લસ 6D બરાબર 24. શોધવાના છે A10. A10 શોધવા હોય એટલે એ અને ડી જોઈએ. આના ઉપરથી લોપ કરશો તમે, બરાબર. તો અહીંયા થશે, નિશાની ચેન્જ કરીએ, એમાંથી 0 થઈ જશે. અહીંયા થશે -4D ઇઝ ઇક્વલ ટુ -16. ઓકે, તો ડી મળશે તમને અહીંયા લખું છું બાજુમાં, ડી બરાબર -16 ભાગ્યા -4, તો ડી બરાબર 4 મળ્યા. ઓકે, આ કિંમત ગમે તે પહેલા સમીકરણમાં મૂકશો અહીંયા એટલે તમને એ મળશે. તો એના માટે થોડુંક ઉપર લઈ લઈએ છીએ. તો અહીંયા જોશો તો A પ્લસ 2D એટલે થશે 8 બરાબર 8. 8 પેલી બાજુ જશે તો તમને એ થશે, એ બરાબર 0 મળશે. ઓકે, આ બે વસ્તુ મળી. હવે શોધવાના શું છે, એ અને ડી મળી ગયા. શોધવાના શું છે, A10. તો અહીંયા સૂત્ર થશે A10 બરાબર A પ્લસ 9D. ઓકે, એ કેટલા છે, એ તો 0 છે, પ્લસ 9 ઇન્ટુ ડી, 9 ઇન્ટુ 4, ડી જોશો તો 4 છે, તો 9 ચોક 36. તમારો 36 જવાબ આવ્યો A10. ઓકે, ચેક કરી લો જવાબ સાચો છે કે નહીં. તો અહીંયા જોશો તો ડી અને 36 આપણો આન્સર આવી ગયો. ઓકે, તો આ રીતે છે, બરાબર. બે પદો ઉપરથી એના સૂત્રો મૂકીને લોપ કરો, ડી મળશે. ત્યારબાદ એની ગમે તે પરિણામમાં કિંમત મૂકો, એ મળશે, અને પછી A10નું સૂત્ર. ઓકે, ચાલો આગળ. બીજો એમસીક્યુ જોશો તો તમને અહીંયા SN આપેલા છે અને ડી શોધવાનો છે. જવાબ તો બી છે, જોઈએ કેવી રીતે આવ્યો. SN એટલે સરવાળો છે એન પદોનો. આપણે એના ઉપરથી સૌથી પહેલાં શ્રેણી બનાવીશું તો ડી મળશે. તો શું કરીએ, તો S1 S2 એ રીતે શોધી કાઢીએ છીએ. તો સૌથી પહેલાં જોઈએ S1 બરાબર, એટલે એની જગ્યાએ 1 મૂકો તો 3 પ્લસ 1નો વર્ગ 1 અને 2 એકા 2 એટલે 5 મળશે. ઓકે, S2 બરાબર, એની જગ્યાએ 2 મૂકો તો 3 દુ 6, પછી 2નો વર્ગ 4 દુ 8, 8 ને 6 14. ઓકે, હજી S3 કદાચ શોધવા હોય તો શોધી કાઢીએ, પણ ચલો આટલા ઇનફ છે. હવે S1 એટલે પહેલું પદ, આ શું થાય, હંમેશા પહેલું પદ. તો A1 બરાબર 5 થયા તમારા. પછી A2 શોધવા હોય તો A2નું સૂત્ર છે A2 બરાબર શું થશે, S2 માઇનસ S1. આ સૂત્ર યાદ રાખજો કે જ્યારે પદ શોધવું હોય અને સરવાળો આપ્યો હોય તો સરવાળાના ક્રમિક સરવાળો બાદ કરો તો આ રીતે સૂત્ર થાય છે એનું. હવે એમાં S2ની કિંમત ખબર છે કેટલી છે, 14 માઇનસ S1 છે 5, એટલે આનું જે બાદબાકી થશે 8 ને 5 13, 9 ને 5 14, 9, એટલે પહેલું પદ 5 અને બીજું પદ 9. ઓકે, તો જે શ્રેણી બનશે એ કેવી રીતે બનશે, તો એ જસ્ટ અહીંયા જોશો, જે શ્રેણી છે એ 5 9 ડોટ 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 આ રીતે થશે.
બરાબર. હવે તમારું ડી એટલે શું? તો 9 - 5 બરાબર 4. તો આ રીતે તમને ડી મળે. જવાબ ચેક કરી લો. તો જવાબ 4 છે. ઓકે, બી. ચલો નેક્સ્ટ. એ આપેલા છે, ડી આપેલા છે, ડી આપેલા છે, એસ 20 શોધવાનો છે. બરાબર. તો તમે સિમ્પલ એસએનનું સૂત્ર વાપરીને કરી શકશો. અહીંયા એસએન બરાબર n/2 2a + n - 1 × d. તો એ સાદુરૂપ તમને આવડી જશે. તો હું એ સ્કીપ કરું છું અને આગળ વધીએ છીએ. ઓકે, આમાં જોશો તો અહીંયા પદોનો સરવાળો આપ્યો છે 3 5 7 9. કેટલા પદ સુધી? n પદ સુધી. કેટલા પદ સુધી? n પદ સુધી. પછી એ જે સરવાળાની કિંમત છે ને એ આપી છે 288. અહીંયા ધ્યાન રાખજો, 288 શું છે? n પદોનો સરવાળો. અને શોધવાના છે આપણે n. ઓકે, ચાલો. આપેલું શું છે? સરવાળો 288. એટલે શું થશે? SN થશે. શું થશે? 1 મિનિટ. તો પહેલાં તો આમાં જો શ્રેણી કઈ બનશે? તો 3, પછી 5 7 9 ડોટ 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 અને છેલ્લું પદ n છે. આ રીતે શ્રેણી બનશે. પણ અહીંયા સરવાળો આપી દીધો છે 288. એટલે જો આમાં તમારે જોવું હોય તો a બરાબર 3 બરાબર, ડી બરાબર 5માંથી 3 જાય તો 2, અને જે ત્રીજું આપ્યું છે ને SN બરાબર 288 થશે. શું થશે? SN એટલે n પદોનો સરવાળો 288 અહીંયા તમને કહી દીધેલો છે. હવે આ સૂત્ર ઉપરથી તમારે n શોધવાના છે. તો સિમ્પલ તમે આમાં જે બનાવશો સૂત્ર, SN બરાબર n/2 a + l. છેલ્લા પદ તમે વારું વાપરી શકો. કેમ? કારણ કે છેલ્લું પદ l તમારું કયું થશે? આ l થશે. ઓકે, ચલો એનું આગળ સાદુરૂપ કરીએ તો ચાલો SN ની કિંમત જોશો તો 288 બરાબર. n કેટલા છે? n તો n ના n જ છે અંતિમ પદ. ઓકે, એ એટલે પ્રથમ પદ કેટલું છે? 3. અને l કેટલું છે તમારું અંતિમ પદ? તો n. ઓકે, હવે આમાં જોશો તો આ બે અહીંયા 288 જોડે જશે. બરાબર. તો 288 ગુણ્યા 2 કરશો, 2 × 16 નો છગડો, વિદ્યા પડી 1, 2 × 6 ને 17 નો સાતરો, વિદ્યા પડી 1, 2 × 4 ને 1, 576 બરાબર. આ n 3 સાથે ગુણાઈ જશે, 3n + n². ઓકે, હવે તમે આનું સાદુરૂપ આપશો તો અહીંયા શું થશે? n² + 3n - 576 બરાબર 0. 576ના ભાગ પાડવાના, બાદ બાકી લાવવાની 3n, પછી એમાંથી જે n મળશે એમાંથી એક સિલેક્ટ થશે અને એ રીતે તમારો દાખલો આગળ પૂરો થશે. બરાબર. તો એ અહીંયા જગ્યા નથી, તમે જાતે એનું સાદુરૂપ આપી દેજો, કારણ કે ઘણા બધા દાખલા છે. તો આ રીતે તમારે અહીંયા થશે અને બે સાદુરૂપમાંથી તમારો જવાબ કેટલો છે? C16 આવશે. ચલો આગળનું વેરી ઇઝી. અહીંયા જોશો તો 4 સંખ્યાઓ સમાંતર શ્રેણીમાં છે. 4 સંખ્યાઓ, સોરી, તેમનો સરવાળો 72 થાય છે. બરાબર. આ નીચે 4 આપેલી જ છે. જોશો A, B, C અને D. તો એમાંથી કઈ શ્રેણીનો સરવાળો 72 થાય છે? બીજી શરત આપી છે, સૌથી મોટી સંખ્યા સૌથી નાની સંખ્યાથી બમણી હોય. જો સૌથી મોટી અને સૌથી નાની એ બમણી હોય. તો આમાં સૌથી નાની જોશો તો 4 અને 16 છે. તો એ બમણી છે. 4 × 2 = 8 થાય, બમણી નથી એટલે ના આવે. અહીંયા જોશો સૌથી નાની 12 24, બમણી છે. 12 × 2 = 24, તો યસ આ આવશે. પછી આ 10 × 2 = 20 એટલે ના આવે. 10 ને 20 હોવી જોઈએ ને, પહેલી નાની કરતાં મોટી બમણી હોવી જોઈએ. આમાં નાની 2 છે, 8, એટલે 2 × 2 = 4 હોવી જોઈએ, પણ 8 છે એટલે આ ના આવે. એટલે આ શરત ઉપરથી જ તમારું ક્લિયર થઈ જશે કે સૌથી મોટી સંખ્યા સૌથી નાની સંખ્યાથી બમણી હોય એટલે આ આન્સર આવશે. અને એનો સરવાળો કરશો તો ચોક્કસ કેટલો થશે? 72 થશે. ઓકે, ચાલો આગળ છે. ઓકે, અહીંયા તમે જોશો તો
બે પદનો તફાવત આપેલો છે. એ 25 માઇનસ એ 20 બરાબર 15 છે. તો ડી શોધવાનો છે. ઓકે, આ બે રીતે થઈ શકે છે. તો A25 એટલે A+24D મૂકો, A20 એટલે A+19D મૂકો, એની બાદબાકી કરો ને એનાથી આવશે. બીજી એક સૂત્ર છે, મેં એક દાખલા ઉદાહરણમાં એ સૂત્ર બતાવ્યું હતું. એ સૂત્ર એવું હતું કે D બરાબર AM માઇનસ AN અપોન M માઇનસ N, આવું સૂત્ર હતું. હવે એમાં ડી આપણને ખબર નથી. ડી બરાબર AM એટલે ધારો કે A25 છે, A25 માઇનસ A20 છેદમાં M માઇનસ N જુઓ એટલે 25 અને 20 થશે, ખબર પડે છે. તો 25 માઇનસ 20. હવે જોશો A25 અને A20ની તમને અહીંયાથી કિંમત દેખાશે. અહીંયાથી કેટલા છે? 15 છે. તો આ A25 A20ની જગ્યાએ સોરી યાર, અહીંયા શું લખીએ છીએ? 15 અને ભાગ્યા 25માંથી 20 જાય તો 5, અહીંયા છેદ ઉડાડો તો 3. હવે જવાબ આવ્યો, ચેક કરો. ડી બરાબર 3. તો અહીંયા જોશો તો એ જ છે. ઓકે, ચાલો. તો એક આ સૂત્ર તમારે યાદ રાખવું, બરાબર? સૂત્ર. ચલો નેક્સ્ટ. આ દાખલો પણ આગળ જે પ્રમાણે ગણ્યો એ રીતે તમે ગણી શકશો. છતાં પણ ચલો આપણે ગણી દઈએ છીએ એટલે પ્રેક્ટિસ થઈ જાય તમારી. સૂત્ર એ જ ડી બરાબર AM માઇનસ AN અપોન M માઇનસ N. ચલો, ડી ખબર નથી. કેટલા છે? A18 માઇનસ A8. તો અહીંયા લખો A18 માઇનસ A8. આ શોધવાના છે. M માઇનસ N એટલે 18 અને માઇનસ 8. બરાબર, અહીંયા થોડુંક નીચે કરવું પડશે. હવે ડી તો ખબર નથી આપણને, A18 અને A8 પણ ખબર નથી. પાછા આના બાદબાકી ના કરતા હું, 18માંથી 8 જાય તો 10. ઉપર અંશમાં, છેદમાં તો થશે, 18માંથી 8 જાય તો 10. આ અંશની ના કરાય. અને 10 ક્યાં જશે? ગુણાકારમાં જશે. એટલે અહીંયા થશે 10D બરાબર A18 માઇનસ A8. અને આપણો આ જવાબ થશે. ઓકે, અને સોરી, અહીંયા A8 જ આવે. અહીંયા 8 આવશે, A8. એટલે A18 માઇનસ A8ની કિંમત કેટલી મળી? 10D મળી. ઓકે, ચલો જવાબ ચેક કરો તમે. તો અહીંયા જવાબ છે બી, 10D મળ્યો. ચાલો નેક્સ્ટ. સરસ દાખલો છે. અહીંયા જે શ્રેણી આપી છે 5, 7, 9, 15માં છઠ્ઠા નંબરની અવિભાજ્ય સંખ્યા શોધો. અવિભાજ્ય એટલે એના માત્ર 2 જ અવયવ હોય, એક તો 1 અને એક પોતી. ચલો, શ્રેણી છે તો એ પ્રમાણે સૌથી પહેલાં શ્રેણી આપણે આગળ વધારતા જઈએ અને એમાં છઠ્ઠા નંબરની અવિભાજ્ય શોધીએ. તો શ્રેણી લખીશું પહેલાં 5 છે, 7, 9, 11, 13, 15. તમે જોશો તો 2 નો વધારો થાય છે. તો 17, પછી 19, 21, 23, આ રીતે વધતી જશે. હવે એમાં છઠ્ઠા નંબરની અવિભાજ્ય. હવે સૌથી પહેલાં અવિભાજ્ય નીચે આપણે અંડરલાઈન કરી દઈએ છીએ. તો 5, 7, 11, 13, 17, 19 અને 23. ઓકે, હવે એમાં છઠ્ઠા નંબરની ગણો. તો આ પહેલી, આ બીજી, આ ત્રીજી, આ ચોથી, આ પાંચમી અને છઠ્ઠા નંબરની 19 આવે છે. ઓકે, તો જવાબ ચેક કરશો તમે બી, તો 19. તો આમાં આ રીતે કરીશું. ચલો નેક્સ્ટ. સારો દાખલો છે આ પણ. અહીંયા તમે જોશો તો પહેલાં 1 છે, પછી વત્તા 1+1 છે, પછી આ છે, એમ કરીને છેલ્લું પદ આ છે n વખત. તો અહીંયા જોશો શોધવાનું શું છે? તો અહીંયા મેં અલગ અલગ હાઇલાઇટ કરી છે, એ બધાનો સરવાળો આપ્યો છે. દેટ મીન્સ SN શોધવાનો છે. ઓકે, હવે તમે જોશો તો અહીંયા પદો કયા થશે? તો જસ્ટ લખું છું. પહેલું પદ 1, પછી બીજું પદ જોશો તો 1 ને 1 એટલે 2, પછી 3, પછી અપ ટુ આયા જાય છે. સોરી, અહીંયા પ્લસ નહીં આવે. અપ ટુ કેટલી વાર? છેલ્લા પદમાં. તો છેલ્લા પદમાં તમે જોશો તો 1 1 1 કરીને n-1 વખત છે. શું છે? n-, એટલે છેલ્લું જે પદ થશે ને એ શું થશે? n-1 થશે. અહીંયા ધ્યાન રાખજો, બરાબર. તમારે SN શોધવાનું છે. ઓકે, SN એટલે છેલ્લું પદ. સૂત્ર મૂકીએ છીએ અહીંયા
Sn બરાબર n/2 a પ્લસ એલ. એ પ્લસ એલ એટલે આ છેલ્લું પદ બનશે એલ એટલે. ચલો એન કેટલા છે તો એ ખબર નથી. સોરી એન કેટલા છે એટલે n-1 વખત આ છેલ્લું પદ છે n-1 વખત. ઓકે તો અહીંયા શું થશે, છેલ્લું પદ જે છે એ Sn, ધારો કે આપણને n પદોનો સરવાળો ખબર નથી તો Sn એમના એમ રાખીએ છીએ. n/2 એ એટલે પહેલું પદ કેટલું છે તો 1 અને છેલ્લું પદ કેટલું છે n-1. ઓકે ખ્યાલ આવે છે. હવે તમે જોશો तो અહીંયા ये क्या हो रहा है, n-1 વખત છેલ્લું પદ તો n/2 a પ્લસ એલ, એ એટલે 1 એલ એટલે છેલ્લું પદ n-1 બરાબર છે. આ જતા રહ્યા તો पता नहीं क्यों क्या हो रहा है. चलो एक બીજી રીત ગણીએ આપણે. બીજી રીતે ગણીએ છીએ. ચલો ધારો કે 1 પછી 2 પછી 3, ચલો છેલ્લું આપણે ડખાવાળું ખબર નથી અત્યારે લઈએ છીએ. આપણને ખબર છે કે n-1 છેલ્લું પદ આવે છે આમ તો. હવે એ તો ખબર છે 1 આવશે પહેલું પદ, ડી તફાવત 1 આવશે. ઓકે તો n પદોનો સરવાળો ધારો કે શોધીએ છીએ તો આમાંથી n-1 થશે અંતિમ પદ. एस ओके हो गया. Sn ओके सॉरी तो અહીંયા જોશો તો Sn સૂત્ર n/2 થઈ ગયું છે a પ્લસ એલ. ઓકે આ સૂત્ર છે. પણ હવે જોજો આપણો છેલ્લો n-મું પદ નથી, આપણું કયું પદ છે n-1મું પદ છે. ઓકે તો શું થશે, જ્યાં n હોય ત્યાં n-1 મૂકીશું તો s n-1. અહીંયા n ની જગ્યાએ શું n-1/2. એ કેટલા છે પહેલું પદ એટલે 1, છેલ્લું પદ l કેટલું છે તો બસ આ જ l થશે n-1. ઓકે થોડી જગ્યા નીચે કરવી પડશે. હવે તમે જોશો તો આનું સાદુરૂપ આપીએ તો n-1/2 તો રહેશે જ એમના એમ, અને આ એક કેન્સલ થશે એટલે કેટલા વધ્યા n. તો કંઈક આવો જવાબ આવવો જોઈએ n(n-1/2). ઓકે આ આપણો આન્સર થશે. જવાબ ચેક કરી લો તો એ જવાબ છે અહીંયા. ઓકે આપણે n અને n-1 આગળ પાછળ છે તો એ આપણે સાચા જ છીએ, જરા ચેક કરી લો અહીંયા. ઓકે તો આ રીતે થશે. પહેલાં શું થતું હતું કે આપણે જે આ n-1 છે ને એ n-મું પદ છે એટલે એ આપણે n-ની જગ્યાએ n-1 તમારે રાખવા પડશે. ઓકે ચાલો આગળ. ઓકે આ થોડીક નવી વેરાયટી છે તમારા માટે. તો અહીંયા જોશો તો 3 પદો આપેલા છે. આ પહેલું પદ, આ બીજું પદ અને આ ત્રીજું પદ. 3 પદો છે. ઓકે ના ક્રમિક પદો હોય તો કે શોધવું. આની 2-3 રીતો શોધવાની છે બરાબર. એમાં સૌથી સહેલી રીત છે કે 3 પદો હોય તો તમારા એ 3 પદોને હું નામ આપી દઉં છું. ધારો કે પહેલું પદ a છે, b છે અને c છે. ધ્યાન રાખજો. એટલે a એટલે કેટલા 2k+1, b એટલે 13 અને c એટલે 5k+1. હવે આ જ્યારે a b c 3 પદો હોય તો એમાં છે વચ્ચેનું પદ b બરાબર a + c/2 આવું કંઈક સૂત્ર છે બરાબર. જ્યારે 3 પદો હોય ત્યારે અને ગુણોત્તર મધ્યક કહેવાય છે. b બરાબર a + c/2. હવે b જુઓ તો b ની કિંમત જોશો તો અહીંયા 13 મૂકીએ છીએ. ખ્યાલ આવે છે. b ની જગ્યાએ c ની જગ્યાએ જો સોરી a પછી બરાબર a કેટલા છે તો પહેલું પદ 2k+1. c ની જગ્યાએ જોશો તો આ c ની જગ્યાએ આ પદ થશે બરાબર. આ તમારું a છે, આ b છે અને આ c છે. 5k-3/2. ઓકે ચલો નીચે સાદુરૂપ કરતા જઈએ છીએ તો આ 2 13 જોડે જશે તો 26 થશે. 2k અને 5k નો સરવાળો થશે 7k. 1 - 3 થશે -2
બરાબર કે શોધવાના છે 2 26 જોડે આવશે એટલે 28 બરાબર 7 કે 7 ભાગાકારમાં આવશે ઓકે અને બરાબર કે માટે કે બરાબર 7 ચોક 28 કેની કિંમત 4 મળી ઓકે કેની કિંમત કેટલી મળી 4 મળી ઓકે સી તો એક આ રીત છે અને બીજી રીત જો કરવી હોય તો બીજી રીતમાં છે તમારા જે આ 3 પદો રહ્યા ને એમાં સમાંતર હોય એટલે તફાવત સરખો હોય ધેટ મીન્સ એમાં તમે કરી શકો a2 માઇનસ a1 બરાબર એક તફાવત આ લેવાનો અને બીજો લેવાનો a3 માઇનસ a2 અને આ તફાવતને તમે સરખાઈ દેશો ને તો તમારે એ જવાબ આવશે ઓકે એટલે a1 a2 કયા તો આ પહેલું a1 આ a2 અને આ a3 આ તફાવત કારણ કે સમાંતરમાં ડી કેવો હોય સરખો તો આ તફાવતને સરખાઈને જવાબ આવી શકે ચલો નેક્સ્ટ a4 a7 ની કિંમત આપી છે a10 લગભગ પહેલો દાખલો ગણ્યો તો એ રીતે તમે જાતે ગણશો ઓકે હા પાછું વેરાયટી છે ઓકે ચાલો આમાં જોઈશો તો આમાં એક સૂત્ર પહેલાં તો તમને ખબર હોવી જોઈએ આ દાખલો ગણતી વખતે હા જ્યારે તો આપણી પાસે સોરી એનમું પદ સરવાળા ઉપરથી શોધવું હોય તો કંઈક આવું સૂત્ર આપણે જાણીએ છીએ SN માઇનસ SN માઇનસ 1 ઓકે ધારો કે અહીંયા a4 હોય તો શું થાય S4 માઇનસ S3 ઓકે આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું અહીંયા ચલો તો અહીંયા જે રકમ આપી છે કંઈ આ રકમ ઓકે એને જસ્ટ હું થોડીક અલગ રીતે લખું છું તો અહીંયા જોશો તો આને લખાય SN માઇનસ SN માઇનસ 1 ફરીથી માઇનસ SN માઇનસ 1 પ્લસ SN માઇનસ 2 તમને એમ થશે કે આ શું કર્યું તો અહીંયા જોશો તો બે SN માઇનસ 1 છે એને મેં શું કરી દીધા અલગ અલગ SN માઇનસ 1 કીધા માઇનસ માઇનસ પ્લસ એટલે 2 થઈ ગયા ઓકે હવે તમે જોશો તો અહીંયા આને હું કૌંસમાં લખું છું SN માઇનસ 1 ઓકે ફરીથી અહીંયા આને કૌંસમાં લખું છું SN માઇનસ 1 માઇનસ અહીંયા SN માઇનસ 2 અહીંયા ખાસ ધ્યાન રાખજો બરાબર છે અહીંયા શું થશે પહેલાં તો બરાબર આને કૌંસ કરી દીધો પણ અહીંયા માઇનસ હોય ને ત્યારે આ નિશાની તમારે બદલવી પડે ઓ સોરી અહીંયા નહીં અહીંયા ઓકે થોડું કન્ફ્યુઝન થઈ ગયું છે અહીંયા બરાબર એને હાઇલાઇટર કરી દઈએ અહીંયા આ નહીં બરાબર આ નિશાની ચેન્જ કરવી પડશે હવે તમે જોશો તો મેં પહેલાં સૂત્ર લખ્યું હતું SN આ બેનો તફાવત શું થાય તો AN થાય બરાબર અને માઇનસ આનો જે તફાવત થશે એ શું છે AN માઇનસ 1 હવે તમે જુઓ આ ધારો કે AN માઇનસ 1 એટલે A3 માઇનસ A2 એનમાં પદનો તફાવત છે AN એટલે આના બરાબર શું થાય તમારા તફાવતનું સૂત્ર D એટલે એ જવાબ આવશે અહીંયા જવાબ ચેક કરો B છે D ઓકે બોર્ડમાં પૂછાયેલો આ દાખલો છે જૂના સિલેબસનો છે નવા સિલેબસમાં આવું કોઈ નથી ચલો નેક્સ્ટ ઓકે આમ પણ તમારે થોડુંક અમુક સૂત્રો યાદ રાખવા જેવા છે ઉદાહરણ 14માં એક આપણે ગણ્યા હતા કે એમાં n પદોનો સરવાળો હતો પ્રથમ ધન n પૂર્ણાંકોનો સરવાળો ઓકે તો થોડાક આના પહેલાં સૂત્રો જોઈ લો પછી આપણે એ દાખલો ગણીએ છીએ તો ધારો કે તમારી સંખ્યાઓ આવી છે 1 2 3 4 અપ ટુ n પદ સુધી તો આનો સરવાળો શું થાય આ બધાનો સરવાળો તો આનું એક સૂત્ર છે SN બરાબર સીધું n પ્લસ 1/2 n પદોનો સરવાળો શોધવો હોય તો એક આ સૂત્ર વાપરી શકાય સીધું જેમાંથી પ્રથમ ધન ક્રમિક n પૂર્ણાંકોનો સરવાળો મળે ઓકે એક આ સૂત્ર છે તમે આપણે પેલી રીતે પણ શોધી શકીએ બરાબર n માઇનસ 1 જે રીતે તમે કરી શકો આમાંથી તો એનું સાદુરૂપ આવું આવે એટલે આપણે હવે યાદ રાખીશું આ સૂત્ર
એક આ સૂત્ર છે. બીજું છે, ધારો કે બેકી સંખ્યા આવી, બેકી એટલે 2 4 6 8 અપ ટુ છેલ્લું પદ એનું છે ને 2n આવે. કેટલું આવે? 2n આવે. ધારો કે એ ખબર નથી છેલ્લી, પણ આ રીતે બેકી સંખ્યા હોય તો એનો સરવાળો કયો થાય? છેલ્લા પદ સુધીનો. તો એનું સૂત્ર Sn બરાબર બેકી માટે થશે જે, તો એ બેકી માટે થશે n પ્લસ 1 આવો થશે. ઓકે, બેકી સંખ્યા માટે સરવાળાનું સૂત્ર એટલે જેને યુગ્મ કહેવાય. અને ત્રીજું અયુગ્મ માટે એટલે 1 3 5 7 અપ ટુ છેલ્લું પદ એનું 2n - 1 આવે. આ પદોનો સરવાળો કરવો હોય તો એનું થશે s, અહીંયા 2n - 1 લખાય આમ તો બરાબર, છેલ્લા પદ સુધીનો સરવાળો. તો એનું સૂત્ર કંઈક થાય છે n². શું થાય છે? n². એટલે અયુગ્મ સંખ્યાઓ હશે તો n², યુગ્મ સંખ્યાઓ હશે તો n(n+1) અને પેલું કોમન તો ખબર જ છે. હવે આ દાખલામાં આવશો તો અહીંયા જોશો તો S1 આપેલો છે અયુગ્મ સંખ્યાનો સરવાળો, S2 આપ્યો છે આ યુગ્મનું અને આ અયુગ્મનું, અને S1 જેમ S2 છે. બરાબર, S1 જેમ એટલે ગુણોત્તર S2. ઓકે, આવું છે. હવે S1 જોશો તો યુગ્મ છે 2 4 8, આનો સરવાળાનું સૂત્ર સીધું મૂકીશું, એ હતું n+1 હતું. ઓકે, અને S2 છેદમાં છે તો આ જે અયુગ્મ છે એનું જે સરવાળાનું સૂત્ર છે એ હતું, યુગ્મનું આ છે અને અયુગ્મનું છે n². બરાબર, તો અહીંયા શું થશે? આ જે એક n અને આ ઉડી જશે એટલે જવાબ કયો આવશે? n+1/n. ઓકે, તો આનો જવાબ ચેક કરો તો આ રહ્યો એ. ઓકે, n+1/n. બરાબર, તો આ સૂત્રો 3 તૈયાર કરશો ને તો આ સહેલું પડશે, નહીંતર આ દાખલા ગણતા વખત દમ આવી જશે, કારણ કે તમારે S1 અલગ શોધવો પડશે, S2 શોધવો પડશે. ઓકે, તો એક આ રીતે થશે. વિડીયો થોડો મોટો થઈ રહ્યો છે, હજી તો આપણા 13 જ MCQ થયા છે. ડોન્ટ વરી, પણ જરૂરી છે. ચલો આગળ. ઓકે, આ દાખલામાં થોડીક મિસ્ટેક છે એવું લાગે છે. અહીંયા જોશો તો 3 ક્રમિક પદો. ક્રમિક પદો એટલે જેમ કે 4 હોય તો 4 પછી કયા આવે? 5 અને 6, આ 3 પદો થયા. ધારો કે 10 થી લો, 10 11 12 ક્રમિક પદો થયા. હવે આનો તફાવત કરશો તો કેટલો આવે? 1. આનો કોઈ પણનો તફાવત કરો તો 1 ક્રમિક પદોનો. હવે અહીંયા લખે છે સરવાળો 48 હોય, આ હોય તે હોય, તો શોધવાનું છે D. હવે ક્રમિક હોય ને તો એ હંમેશા તફાવત કેટલો આવે? 1 જ આવે, પણ અહીંયા કંઈક 2 કહે છે. બરાબર, એટલે અહીંયા પોસિબલ જેવું થતું નથી. બરાબર, આમ તો એ ધારીને કરવો પડે. 3 ક્રમિક પદો એટલે x ધારવાનો હોય. પહેલું x લો, પછી x+1 લો અને x+2 લો, પછી ત્રણેયનો સરવાળો કરો એટલે જે 3x+ એ રીતે 48ની કિંમત મળે છે. બરાબર, તો આ દાખલો અત્યારે સ્કીપ કરીએ છીએ. આ રકમમાં મિસ્ટેક છે. ઓકે, રકમમાં શું છે? ભૂલ છે. ચાલો આગળ જઈએ. ઓકે, તો સામાન્ય તફાવત 5 હોય તો એ 18 માઇનસ આ આપણે જે સ્ટાર્ટિંગમાં ગણ્યા હતા એ પ્રમાણે જાતે કરવો એટલે આપણો વધારે ટાઈમ ના એ થાય. આ પણ સ્વાધ્યાય 5.1માં જે કર્યા હતા 11મું પદ શોધવાનું છે. બરાબર, થોડુંક ખાલી હિન્ટ આપી દઉં છું. 11મું પદ એટલે ખબર હોવી જોઈએ a+10d. એની કિંમત મૂકો, ડીની કિંમત મૂકો. ચલો આગળ એને જવા દઈએ છીએ અત્યારે. આ પણ એવું જ છે, 4 સમાંતર શ્રેણીમાં હોય તો એ શોધો. બરાબર, આ પાછા જ્યારે 3 પદો છે. બરાબર, અહીંયા જોજો, હમણાં પહેલાં આયા 3 પદોમાં આપણે કંઈક કે શોધવાનું હતું. તો ધારો કે આને a ગણો છો, આ b ગણો છો, આ c. a, b અને c. બરાબર, તો આ 6 પંચમાંશ એ છે. b કયા છે? આ e અને આ 4 છે. તો અહીંયા સીધું સૂત્ર b બરાબર a+c/2. ગુણોત્તર મધ્યક કહેવાય આને. ચલો, b ની કિંમત જોશો તો આ વચ્ચેનું પદ b છે. કયું છે વચ્ચેનું પદ? b. તો a થશે. a એટલે પહેલું પદ થશે, આ 6 પંચમાંશ.
6 પંચમાંશ વત્તા સી એટલે કેટલા છે 4 અને છેદમાં છે 2 તો એ જસ્ટ અહીંયા નીચે લખીએ છેદમાં કેટલા છે 2 હવે 2 ને જુઓ ઉપર એ સાથે લઈ લઈએ એટલે ગુણાકારમાં થઈ જશે બરાબર હવે આ કેટલા વધ્યા 6 પંચમાંશ વત્તા 4 એને જસ્ટ અહીંયા થોડુંક લખું છું એટલે અમુક વિદ્યાર્થીઓને ખ્યાલ આવે હવે આનો લસા લેવો પડે અહીંયા બાજુમાં ગણું છું તો 2a બરાબર 5 ચોક 20 એટલે 6 એમના એમ 5 ચોક 20 ભાગ્યા 5 બરાબર ચલો અહીંયા a બરાબર 26 પાછા 2 ને અહીંયા ભાગાકારમાં લઈ જવા પડશે કારણ કે એ શોધવો છે ને એટલે 5 2 ભાગ ચલાવશો 2 13 દુ 26 તો 13 પંચમાંશ જેવો જવાબ આવે છે ચેક કરી લો એ બરાબર 13 પંચમાંશ ઓકે એ એટલે તમારું વચ્ચેનું પદ શોધવાનું હતું તો 13 પંચમાંશ જવાબ છે અહીંયા તો આ સી જવાબ આવી ગયો ઓકે તો આ રીતે થશે ચલો નેક્સ્ટ આમાં શોધવાનું છે 21 42 63 ઓકે આ થોડુંક શોર્ટકટથી આવી જશે તમારો જવાબ આ શ્રેણી છે જોશો તો 21 21 તો 42 21 તરી 63 તો જોશો તો 21 નો તફાવત છે નું ખાલી જગ્યાનું પદ 200 એટલે કયું પદ 210 થાય બરાબર તો અહીંયા સીધો છે 21 છે છેલ્લું અને 210 છે એટલે 21 દાન 210 થાય 21 દાન 210 એટલે સીધું 10મું પદ થઈ જશે બરાબર તો આ સિમ્પલ આ રીતે છે અને આ રીતે ના ફાવે તો આપણે ધારી લેવાનું ધારો કે n મું પદ પછી an નું સૂત્ર અને n શોધવાનું રહેશે એમાં ઓકે તો એ રીતે ડાયરેક્ટ થઈ શકે ચલો नेक्स्ट इसमें क्या है a1 છે an છે અને sn છે ઓકે રકમમાં અને n શોધવાનું છે ઓકે ચલો આ થોડું ગણાવવું પડશે હવે ધારો કે ઘણીવાર ખબર ના પડે કે પહેલા an નું સૂત્ર વાપરો છો આ જે an નું સૂત્રનો ઉપયોગ કરીએ કે sn નો ઉપયોગ કરીએ એ આપણે કન્ફ્યુઝન છે ચાલો કશો વાંધો નહીં ધારો કે આપણે an નું સૂત્ર વાપરી લઈએ છીએ તો અહીંયા થશે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી an બરાબર છે 20 a બરાબર a એટલે પ્રથમ પદ થશે 1 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી હવે એમ થશે આનું શું કરીશું ચલો 20 બાજુ જશે એટલે 19 બરાબર n માઇનસ 1 ઇન્ટુ ડી ઓકે આટલું રાખીએ છીએ અહીંયા અને કંઈ હવે આનું કંઈ થાય એવું નથી ડી પણ નથી અને આપણી જોડે n પણ નથી હવે શું કરીએ છીએ અહીંયા તો SN નું સૂત્ર છે તો SN નું સૂત્રમાં શું કરીશું આપણે છેલ્લા પદનું સૂત્ર વાપરીશું કારણ કે આપણી પાસે an છે છેલ્લું પદ કહેવાય n માં તો અહીંયા થશે n/2 a પ્લસ l એટલે છેલ્લું પદ SN ની કિંમત છે 399 બરાબર n તો n જ રહેશે પહેલું પદ આપણી પાસે 1 છે 1 અને l એટલે છેલ્લું પદની કિંમત 20 છે n ની કિંમત 20 છે ને એટલે 20 થશે બે હું 399 સાથે ગુણી કાઢું છું બરાબર 399 ગુણ્યા 2 અત્યારે એમને એમ રાખું છું પછી અહીંયા 20 ને 21 n થયા કેટલા n થયા 21 n ઓ આ તો આ સીધો n આવી ગયો તો પછી આ n ની કઈ જરૂર જ નથી લો હવે અહીંયા જોશો તો 399 ગુણ્યા 2 ભાગ્યા 21 બરાબર n 21 નો ઘડિયો પ્રમાણે જોશો તો 21 એકા 21 8 9 21 9 189 19 અને 19 દુ 38 n કેટલા આયા 38 આવે છે જવાબ ચેક કરીએ n બરાબર 38 આવી ગયા છે ઓકે સી તો આ કરવાની કંઈ જરૂર નથી ઓકે અને જો ના થતું હોય તો આ ડી નો ઉપયોગ અહીંયા ક્યાંક કરી શકો છો ઓકે એટલે an આપ્યું હોય તો એને છેલ્લું પદ l તમે કહી શકો કારણ કે અહીંયા n છે બરાબર s20 આપ્યું હોય તો a20 છેલ્લો થાય કે એ રીતે ચાલો
પછી આગળ જોશો તો રકમ છે 50 મીટરનો કૂવો ખોદવા 1 મીટરના 1000 10 40 10 80 આ પ્રમાણે થાય છે. કૂવો ખોદવાની કુલ કિંમત શોધો. સારો દાખલો છે, જસ્ટ પહેલાં સમજી લો એટલે ખબર પડી જશે, પૂરો ગણવાની જરૂર નથી. પહેલી પદ 1000, પછી 1040, પછી 1080 એમ જતું જશે. આ પહેલા મીટરે, આ બીજા મીટરે, આ ત્રીજા મીટરે, એમ કેટલા મીટર કૂવો ખોદવો છે? 50. એટલે ધેટ મીન્સ 50મું પદ કયું હશે? ખ્યાલ આવે છે? કૂવા ખોદવાની કુલ 50મું પદ. હવે અહીંયા જોશો આ કુલ કિંમત કેટલી થાય છે? ખ્યાલ આવે છે? એટલે પહેલા મીટરના 1000 પછી પ્લસ 1040 એમ સરવાળો કરવો પડશે. એટલે તમારે શોધવો પડશે S50 શોધવો પડશે. શું પડવું? S50. એટલે SNનું સૂત્ર વાપરશો n/2 2a + n - 1 × d, અને એમાં n 50 મૂકશો, એ 1000 મૂકશો, d 40 મૂકશો, એટલે તમારો જવાબ આવશે. ઓકે, ચાલો આગળ. nમું પદ 6n - 4 હોય તો સામાન્ય તફાવત શોધો. જસ્ટ એનની કિંમત મૂકતા જશો એટલે આવશે, જોઈ લો. છતાં પણ nમું પદ એને શું લખાય? an. કેટલું છે? 6n - 4. ચલો a1 શોધો. એટલે પહેલું પદ 6 × 6 -4 = 2. a2 શોધો. એટલે આમાં n માં મૂકજો. એટલે 6 × 2 = 12 -4 એટલે 8. ઓકે, તો અહીંયા d મળી ગયા તમારે. a2 - a1 8 - 2 એટલે 6. ચલો આ જવાબ દેખાય છે 6 તમને? આ રહ્યો તો બી ઓપ્શન છે. ચલો આમાં પ્રથમ 10 પદોનો સરવાળો શોધો એવું છે, બરાબર. આ રકમમાં થોડીક મિસ્ટેક છે. અહીંયા જોશો તો જો પહેલું પદ -5 છે, પછી -2 છે. તફાવત કેટલો થયો? +3નો. તો હજી આમાં 3 ઉમેરો તો અહીંયા 1 આવે, +1 આવે. એની જગ્યાએ કેટલા લખ્યા છે? અહીંયા -1 લખ્યા છે. ઓકે, તો આપણે આ રીતે તમે ગણજો. -5 -2 1 પછી 3નો તફાવત એટલે 4 ને 3 7 ને એ રીતે કર્યા જશો, બરાબર. શ્રેણી બનશે. 10 પદોનો સરવાળો એટલે તમારે શું શોધવાના છે? S10 શોધવાના છે, બરાબર. n/2 2a + n - 1 × d કરીને. તો એ જાતે પૂરો કરવો. પછી આ સરસ છે. તો એમાં તમને એવું લાગશે સાહેબ બધા સરસ જ કહે છે, અહીંયા ટાઈમ વધ્યો છે, કંટાળી જશો કદાચ. ઓકે, પણ પૂરા કરીએ હવે. ખાસા લગભગ 40 કેટલા છે. ચલો હવે આમાં તમે જોશો તો પહેલું પદ 3n દેખાય છે. ભાઈ પેન કઈ છે? માઇનસ, બરાબર. 3n એટલે અંશમાં જ ગણવા હો. પછી 2 છે. હવે આ 1 + 2 + 3 + n એટલે n પદોનો સરવાળો છે, બરાબર. પ્રાકૃતિક સંખ્યાઓ. તો એનું સૂત્ર આપણને ખબર છે, n +1/2. ઓકે, અને હજી તો છેદમાં n છે, ધ્યાન રાખજો. ઓકે, ચલો આ 3n આના. હવે આ જોશો તો 2 2 અહીંયા તો ઉડી જશે. ઓકે, પછી આ જે n છે ને એ પણ ઉડી જશે. હવે શું રહ્યા? 3n - n નિશાની બદલાશે, કૌંસ ખોલશો એટલે. તો આ રીતે રહેશે. હવે અહીંયા જોશો તો 3n માંથી 1 n જાય તો 2n - 1. તો આ જવાબ આવશે. આ સાદુરૂપમાં ખાલી જે કન્ફ્યુઝન ના કરતા, જે આ જે સાદુરૂપ છે ને આપણું, આમાં કન્ફ્યુઝન ના થાય એનું ધ્યાન રાખવાનું. ઓકે, આ જે સૂત્ર હતું આટલું, એની આપણે અહીંયા કિંમત મૂકી n + 1. ચલો આગળ. શ્રેણી છે એનું 10મું પદ શોધવાનું આવડે. ચલો આગળ. 16 પદોનો સરવાળો આવડે. 10 6 2 4 4નો તફાવત છે. ઓકે, એ રીતે -4 મળશે ને તમને 16 પદોનો સરવાળો એટલે S16 શોધવાના છે. ચાલો આગળ. AD અને AN આપેલા છે. n થોડીક પ્રેક્ટિસ કરશો. n માં પદનું સૂત્ર an = a + n - 1 × d. n સાદુરૂપથી થઈ જશે. નું nમું પદ ખાલી જગ્યા છે,
બરાબર. શ્રેણી આપેલી છે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. એ અને ડીની કિંમત મૂકશો એટલે થઈ જશે. ફરીથી પાછા 3 પદોવાળું સૂત્ર આવ્યું. જરા ગણી લો એટલે પ્રેક્ટિસ થઈ જાય. આ એ, આ બી અને આ સી. ઓકે, એ બી અને સી. સૂત્ર કયું? બી બરાબર એ પ્લસ સી બાય 2. અને ગુણોત્તર મધ્ય કહેવાય. એટલે વચ્ચેનો બી બરાબર એ પ્લસ સી બાય 2. બી એટલે વચ્ચેનો કેટલો? 7 છે. આને એ બી સી જોડે, આ પહેલું પદ એ, આ બી અને આ સી એ રીતે કમ્પેર કરવાના. તો અહીંયા છે 7. એ કેટલો છે? તો 2. અને સી કેટલો છે? તો કે પ્લસ 4 બરાબર, છેદમાં 2. ચલો, આ 2 ઉડાડાય નહીં હો. આ 2 અને આ 2 ઉડાડાય નહીં. 2 7 જોડે જશે તો 14. 4 અને 2 નો સરવાળો થશે 6 પ્લસ કે. 6 14 જોડે જશે એટલે બાદ બાકી થશે 8 બરાબર કે. આ જવાબ થશે. ઓકે, ચલો ચેક કરો. તો ડી ઓપ્શન છે, જવાબ આવી ગયો. ઓકે, ચલો નેક્સ્ટ. પ્રથમ 3 પદોનો સરવાળો 51 છે. પ્રથમ અને ત્રીજા પદનો ગુણાકાર. તો નીચેનામાંથી કયું તે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત ગણો. થોડુંક જોઈ લો અહીંયા શું વસ્તુ છે. 3 પદોનો સરવાળો એટલે શું આપ્યું છે? S3 બરાબર 51 આપ્યું છે. પ્રથમ અને ત્રીજા પદનો ગુણાકાર 240. પ્રથમ એટલે A1 ગુણ્યા A3 બરાબર 240 આવું છે. તો કયું તે સમાંતર, તો નીચેમાં કયું સમાંતર શ્રેણીનો એટલે સામાન્ય તફાવત શોધવાનો છે અહીંયાથી. ઓકે, તો S3 બરાબર એવું લખી શકાય, કશું ના લખી શકાય. A1 બરાબર A, A3 બરાબર A પ્લસ 2D બરાબર 240. આનો ગુણાકાર નથી કરવો. S3ની તમે કિંમત મૂકી શકો A પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. SNનું સૂત્ર મૂકશો. SN બરાબર n બાય 2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. એનાથી એક તમને સમીકરણ મળશે આનાથી બરાબર. એમાંથી જે કિંમત મળે ને, કાં તો એ કાં તો ડીની કિંમત આમાં મૂકશો ને એટલે સાદુરૂપ કરીને જવાબ આવશે બરાબર. S3માંથી સાદુરૂપ આપીને. થોડોક મોટો મહેનતવાળો દાખલા થશે, મારે આમાં ગણી નહીં શકાય આપણે બરાબર. એ ચોપડામાં હું કોઈક વાર ગણીને તમને બતાવીશ. ચલો, nમું પદ આ આગળ આવી ગયો બરાબર. તો તેનું 30મું પદ શોધો. એટલે પહેલાં A1 અને A2 શોધવાના તમારે. થોડુંક કરી આપો અહીંયા સ્કીમ. ધારો કે nમું પદ એટલે an બરાબર 3n પ્લસ 1 છે. એટલે A1 શોધો, A2 શોધો એટલે તમને A અને D મળશે. પછી 30મું પદ એટલે A30 બરાબર A પ્લસ 29 D અને Dની કિંમત મૂકશો એટલે થશે. વેરી વેરી નાઇસ. ઇમ્પોર્ટન્ટ દાખલો છે 32મો. બહુ કંટાળો આવે તો આ વિડીયોને સ્ટોપ કરીને થોડુંક રિફ્રેશ થઈ જવાનું. મને પણ આંખો દુખાય છે બનાવતા બનાવતા. ઓકે, ચલો હવે અહીંયા જોશો તો શ્રેણી છે. તમે 2 વર્ગમૂળ 8 વર્ગમૂળ 18 વર્ગમૂળ 32. અહીંયા જોશો તો વર્ગમૂળ 2 બરાબર એ જ થશે. પણ વર્ગમૂળ 8 જે છે ને એને થોડીક આ રીતે લખી શકાય. 4 દુ 8. અને જોશો 4નું વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 એમના એમ 4નું વર્ગમૂળ નીકળી જશે 2. એવી રીતે 18ને લખાય 9 દુ 18. 9નું લખાય 3 વર્ગમૂળ 2. તમારી સમાંતર શ્રેણી આવી બનશે. ઓકે, જોઈએ તો પહેલું કયું હતું? વર્ગમૂળ 2. બીજું કયું થયું? આ રૂટ 8 એટલે 2 વર્ગમૂળ 2. પછી 3 વર્ગમૂળ 2. એ રીતે બનતી જશે શ્રેણી. ઉપર કેટલે સુધી છે? n પદો સુધી છે. અને છેલ્લું કયું હશે? તમારું n વર્ગમૂળ 2 એ રીતનું પદ બનશે બરાબર. ધારો કે તમને આ ખબર નથી બરાબર. હવે n પદો સુધીનો શું શોધવાનું છે? સરવાળો શોધવાનો છે. તો હજી અહીંયા તમે જોશો તો આપણે √2 કોમન કાઢીએ છીએ.
તો અહીંયા એક આ √2 નીકળી ગયા, આ √2 નીકળી ગયા તો 2, આ √2 નીકળી ગયા તો 3 પ્લસ અપ ટુ છેલ્લું આ √2 નીકળી ગયા તો n આવશે. હવે તમે જો √2 એમના એમ રાખો અને આ n પદો સુધીનો સરવાળો છે. આ સારી જગ્યા પૂરી થઈ ગઈ કે શું આમાં? ઓલો જગ્યા તો પૂરી થઈ ગઈ. તો આ n પદોનો સરવાળાના સૂત્ર શું મૂકી શકશો? તો આપણને ખબર છે કે n પ્લસ 1 છેદમાં 2 આવું સૂત્ર છે. અને આ તો ગુણાકારમાં છે જ વર્ગમૂળ 2. ખ્યાલ આવે છે? આવું થશે. હવે જે છેદમાં 2 રહ્યા ને એને બે રીતે લખી શકાય, 2 વર્ગમૂળ 2 છેદનાને. એટલે આ એક વર્ગમૂળ અને આ ઉડી જશે નીચેનો 2 એટલે થશે n પ્લસ 1 છેદમાં વર્ગમૂળ 2 આવો ઓપ્શન આવશે. જવાબ ચેક કરો. વર્ગમૂળ 2 n પ્લસ 1 વર્ગમૂળ 2 આ રહ્યો. ઓકે, તો આ રીતે છે. બરાબર, ખબર ના પડી હોય તો આ ધ્યાન રાખજો. આ જે હતું ને મેઇન આ વસ્તુ પ્રથમ n ધન પૂર્ણાંકોનો સરવાળો સૂત્ર છે n પ્લસ 1/2. બરાબર, એ મૂકશો એટલે ક્લિયર થઈ જશે. ચલો આગળ. આ થોડોક હેવી દાખલો છે, આમાં નહીં સમાય. બરાબર, એ સ્કીપ કરીએ છીએ અત્યારે. આ થોડુંક સાદુરૂપ આપીને કરશો એટલે થઈ જશે. 1/29 પછી જોશો તો -28/29 પછી જોશો તો એ રીતે થયા જશે. આ nમું પદ આપ્યું છે તો તેના n પદોનો સરવાળો. બરાબર, આ એ રીતે કરીને SN કરીને કરશો એટલે થઈ જશે. પહેલાં A1 A2 એ રીતે શોધી કાઢજો, A અને D મળશે અને પછી તમે એમાંથી SN શોધી શકશો. ફરીથી પાછા આવ્યા અને તમે A B અને C કહી શકશો. બરાબર, એટલે સીધું તમારું સૂત્ર B બરાબર A પ્લસ C ભાગ્યા 2. બીની જગ્યાએ આ મૂકો કિંમત, એની જગ્યાએ આ મૂકો અને સીની જગ્યાએ આ મૂકો. સાદુરૂપ આપીને તમને K મળશે. ફરીથી આ જે દાખલો આવ્યો એમાં આપણને ખબર છે કે √2 પહેલું પદ, પછી બીજાને લખાય 2√2, પછી 3√2 એ રીતે લખાશે. પછી કહે છે 10મું પદ તો ખબર હશે 10√2 જ હોય 10મું પદ. બરાબર, તો 10મું પદ કયું થાય? તો 10√2 થાય. આ જવાબ આવી ગયો. પણ આ જવાબમાં આપણે એવું કંઈ નથી. તો બધી સંખ્યાને વર્ગમૂળમાં લઈ જવું એ 10ને વર્ગમૂળમાં અંદર લઈ જાઓ તો 100 થાય. બરાબર, 10નો વર્ગ એ અને વર્ગમૂળ 2 છે એટલે 200 આવશે. અહીંયા કેટલા આવશે? 200. જે તમે જોશો તો આ બી ઓપ્શન દેખાશે. ઓકે, જો આ રીતે ના આવડે ને તો અહીંયાથી પણ થશે. આ પહેલું પદ છે, પછી તફાવત જોશો. બરાબર, A બરાબર √2, D બરાબર પણ √2 મળશે. nમું પદ એટલે n બરાબર 10, પછી A પ્લસ D વાળું 10મું પદ એટલે A પ્લસ 9D કરીને કરી શકશો તમે. જવાબ એ જ આવશે. બરાબર, આ પહેલો દાખલો જોયો તો એ તો એ પ્રમાણે થશે એટલે એમાં એ તમારે કરવું પડશે અને એ પહેલા દાખલા પ્રમાણે તમે જોઈ જશો. પછી 39મો જે દાખલો છે એ જોઈ લો. એ સહેલું જ છે પણ અહીંયા જોશો તો પહેલું પદ એ છે, બીજું પદ 3 છે, પછી 5 છે અને n પદો સરવાળો શોધવાનો છે. તો અહીંયા જસ્ટ પહેલું પદ એ એટલે એ જ થશે, ધ્યાન રાખજો. D બરાબર જોશો તો 3 એ જાય એટલે 2 રહેશે. બરાબર છે, અને n પદો સુધીનો સરવાળો એટલે A અને Dની કિંમત મૂકશો એટલે તમને મળી જશે. અને nના n જ રાખવાનું છે, એ ધ્યાન રાખજો. ઓકે, અને કદાચ આઈ થિંક આ લાસ્ટ દાખલો છે કે શું છે? હા, ચલો. હવે અહીંયા જોશો તો આવું એક આપણે સ્વાધ્યાય 5.2માં આ દાખલો આવ્યો હતો અને એમાં કંઈક 1000મું પદ અને 100મું પદ એવું કંઈક શોધ્યું હતું. તો આ દાખલામાં કંઈ નથી, થોડુંક યાદ રાખશો એટલે સામાન્ય તફાવત સમાન છે. બે શ્રેણી છે, બેના D સરખા છે. 10 લાખમાં પદનો તફાવત, ઓહો કેટલું, 10 લાખમાં પદનો તફાવત આટલો આપેલો છે. તો 100માં પદનો તફાવત શોધવાનો છે. તો હંમેશા જો તફાવત સમાન હોય એટલું યાદ રાખો, તો ગમે તે પદનો બીજા બે તફાવત આપ્યો હોય અને કોઈપણનો એ શ્રેણીમાં તફાવત શોધવાનો હોય ને તો એ હંમેશા તફાવત સરખો જ હોય. એટલે આ જે તફાવત કેટલો આપ્યો છે 11
22 23 33 આપ્યો છે ને, તો 100માં પદનો તફાવત પણ એટલો જ હોય. 11 22 233 એ 100માં 1000માં પહેલાં એટલો જ તફાવત હોય જ્યારે બે શ્રેણી હોય અને એનો તફાવત સમાન આપ્યો હોય ત્યારે. બરાબર, તો આ જસ્ટ થોડુંક યાદ રાખવાનું છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. આ વિડીયો મોટો છે, બરાબર, તો જે પણ તમારી અનુકૂળતા હોય એ પ્રમાણે જોઈ લેવો. અને આ દાખલા ગણશો તો અતિ ઉત્તમ છે. ખાલી જોવાથી નહીં આવડે, ગણશો અને પ્રેક્ટિસ કરશો તો વધારે સારું એવું થઈ જશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.